MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH પાટણમાં પશુઓના બાળામાં ગેરકાયદે રહેતા પાણીપુરીના ધંધાર્થીઓ પર તવાઈ. પાણીપુરી બનાવતા એકમોમાંથી ઝડપાયો અખાદ્ય ખોરાક. ચીફ ઓફિસરે પશુઓના બાળાધારકો સામે કાર્યવાહી શરૂ કરી. પાણીપુરીના ધંધા સાથે જોડાયેલા એકમો ઉપર પણ કાર્યવાહી. સ્થળ પરથી સડેલા બટાટા અને સરકારી મીઠાનો જથ્થો જપ્ત. મોટા પ્રમાણમાં સડેલા બટાટાનો નાશ કરવામાં આવ્યો. સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓને અપાતી ચીજો મળી આવી. અમદાવાદના નિવૃત્ત પ્રોફેસરના ડિજિટલ અરેસ્ટ કેસમાં સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ. 12 આરોપીઓની ધરપકડ બાદ મુખ્ય આરોપીની શોધખોળ. 4 ખાતામાં જમા થયેલા નાણાંની તપાસ માટે સંલગ્ન રાજ્યોમાં ટીમો રવાના થઈ. દિલ્હી, આસામના 1 અને બિહારના 2 ખાતામાં જમા હતા રૂપિયા. નિવૃત્ત પ્રોફેસર પાસેથી પડાવ્યા હતા 7 કરોડ રૂપિયા. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં સતત વધારો. એક દિવસમાં બીજા 17 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા. TV9ના અહેવાલ બાદ તંત્રએ સર્વેલન્સની કામગીરી ઝડપી કરી. સિવિલ હોસ્પિટલમાંથી 15 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તાત્કાલિક સર્વેની કામગીરી કરવા આદેશ આપ્યો. ટાઇફોઇડના કેસ વધતા શહેર વસાવત મહાસંઘે પ્રશાસન પર લગાવ્યા આરોપ. કરોડોના ખર્ચે શહેરની લાઇનો બદલવામાં આવી. તંત્રની બેદરકારીથી પીવાનું પાણી ગટરના પાણી સાથે ભળી જતું હોવાનો આરોપ. સરકાર તાત્કાલિક પગલાં લે તેવી માંગ. જો કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરશે વસાહત મહાસંઘ. અમદાવાદ ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજને પણ સમારકામની જરૂર. પુલ પર રસ્તો તૂટી જવાથી વાહનોને ઘસારો લાગી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ બ્રિજની સ્થિતિથી અજાણ હતો. TV9ના અહેવાલ બાદ ગાંધીનગર યોજના વિભાગે બ્રિજ પર માત્ર તિરાડ હોવાનું જણાવી બ્રિજ સુરક્ષિત હોવાનો ઇજનેરનો દાવો. મહેસાણામાં શિક્ષક દંપતીની બદલીનો વિવાદ વકર્યો. શિક્ષક સંઘના પ્રમુખ બાદ પત્નીને પણ બદલીનો લાભ અપાતા ઉઠ્યા આક્ષેપો. પતિ પત્ની બંનેને લાભ મળતા સિનિયર શિક્ષિકાને અન્યાય થયો હોવાની રાવ. તાલુકા કક્ષાએ નામંજૂર દરખાસ્ત જિલ્લા કક્ષાએ મંજૂર કરાઈ હોવાનો દાવો. તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કામગીરી નિયમ મુજબની ગણાવી. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં રાજકોટનો ગોંડલ તાલુકો મોખરે છે. જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 4,70,000 ખેડૂતોએ કરાવી હતી નોંધણી. જેમાં સૌથી વધુ 32,000 ખેડૂતો ગોંડલ તાલુકાના હતા. ગોંડલ તાલુકામાં અત્યાર સુધીમાં 32,000માંથી 31,000 ખેડૂતોની મગફળી ટેકાના ભાવે વેચાઈ. તારીખ 11 અને 12 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. PM મોદીની સંભવિત મુલાકાતને જોતા અમદાવાદમાં તડામાર તૈયારી. રિવરફ્રન્ટ રોડ પર વડાપ્રધાન મોદીના સંભવિત રોડ શો માટે તંત્રએ કમર કસી છે. ફ્લાવર શોથી લઈને પતંગોત્સવ સુધીના માર્ગ ઉપર પેચ વર્ક શરૂ કરાયું. રિવરફ્રન્ટ રોડની બંને બાજુ રેલિંગ લગાવાઈ છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તૈયારીઓ તેજ બની. વડાપ્રધાન મોદી અને જર્મનીના વાઇસ ચાન્સેલર પતંગોત્સવનો કરાવી શકે છે પ્રારંભ. PM નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતને લઈને તૈયારીઓ શરૂ. વલ્લભ સદન પાસે રિવરફ્રન્ટ મેદાન ખાતે પતંગોત્સવની તૈયારી હાલ પૂરજોશમાં. અનેક દેશોના પતંગબાજો પતંગ મહોત્સવમાં આપશે હાજરી. રાજ્યમાં GPSCની રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈ. STIની 323 જગ્યાઓ માટે રાજ્યભરમાં પરીક્ષાનું આયોજન થયું. અમદાવાદમાં 50થી વધારે કેન્દ્રો પર લેવાઈ પરીક્ષા. પ્રિલિમ પરીક્ષામાં 200 માર્ક્સની MCQ આધારિત પરીક્ષા લેવાઈ. STIની પરીક્ષાનો અભ્યાસક્રમ બદલાયો હોવાથી થશે ફાયદો. અમદાવાદનો ફ્લાવર શો બની રહ્યો છે લોકપ્રિય. વહેલી સવારથી મુલાકાતીઓ ફ્લાવર શોમાં આવી રહ્યા છે. ફ્લાવર શોના પ્રથમ દિવસે જ 43,236 લોકોએ મુલાકાત લીધી. તો બીજા દિવસે 22,386 લોકો આવ્યા. PM પણ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ફ્લાવર શો નિહાળી શકે છે. અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. શહેરમાં વધુ ટ્રાફિક થતો હોય તેવા પોઈન્ટનું કરવામાં આવશે વિશ્લેષણ. ટ્રાફિક પોલીસે પિરાણા 4 રસ્તાને સિગ્નલ ફ્રી કર્યું.
4 રસ્તા બંધ કરીને રોડની બંને બાજુ ડાયવર્ઝન મૂકવામાં આવ્યા. જ્યાં પણ ટ્રાફિકની સમસ્યા છે તેવા દરેક પોઈન્ટ પર ફેરફાર કરાશે. સુરત શહેરમાં 1 વર્ષમાં ટ્રાફિકના નિયમના ભંગ બદલ 4,21,000 વાહન ચાલકો સામે કાર્યવાહી, જેમાં 55,000 લોકોએ રોંગ સાઇડ પર ડ્રાઇવિંગ કરતા ઝડપાયા, જ્યારે 2,36,000 લોકો ઓવર સ્પીડમાં ગાડી હંકારતા હોવાનું સામે આવ્યું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH